તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી આગામી 72 કલાકમાં રાજ્યના અનેક ભાગોમાં આવી શકે છે પલટો। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે। નવરાત્રિની શરૂઆતમાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે। 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની શક્યતા। રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી છે। અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ આવી શકે છે। આગામી 48 કલાકમાં વાતાવરણમાં પલટો આવી શકે છે। આગામી 72 કલાકમાં ગુજરાતના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવી રહ્યો છે। અમદાવાદ ગાંધીનગરનું પણ હવામાન પણ પલટાશે અને વાદળવાયુ અને વરસાદ પડવાની શક્યતા રહેશે। તારીખ 22 સુધીમાં વાદળવાયુ વરસાદ પડવાની શક્યતા રહેશે અને ત્યાર પછી લગભગ નવરાત્રિ અંગે જોવા જઈએ તો પણ હવામાનમાં પલટો આવશે અને નવરાત્રિની શરૂઆતમાં વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ ભાગમાં, પરંતુ તારીખ 25મી સપ્ટેમ્બરે પણ હવામાનમાં પલટો આવશે અને તારીખ 29થી 3 સપ્ટેમ્બરમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને અરબ સાગરના ભેજ અને બંગાળ ઉપસાગરની સિસ્ટમ અને અરબ સાગરનો ભેજ અને અરબ સાગરની સિસ્ટમ રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ કોઈ ભાગમાં અતિભારે વરસાદ લઈને આવી રહ્યું હોય તેમ જણાય છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સુરતના ભાગો તેમજ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને દેશના અધિકતર ભાગોમાં આફતરૂપ વરસાદ થવાની શક્યતા રહેશે અને ગુજરાતના ભાગોમાં પણ લગભગ 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક ભાગમાં ભારે તો લગભગ દરિયા કિનારાના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે।